हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो अत्यारे छे सवारनो टाइम। तो चार रोटली बनावी लीधी छे। बधुं कांई घरनुं कामकाज छे ए बाकी छे, तो ए हवेथी करशुं। हवे धीमे धीमे तो अमारा अर्जुन भाई उठी गया छे, तो एने जराक वार रमाडવું પડશે, પછી આપણે કાંઈક કામ કરશું આગળ। તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો। તો જોઈ લ્યો ફ્રેન્ડ, આ અમારો અર્જુનભાઈ છે ને સવારમાં 5 વાગ્યા ભેગો મમ્મી હારે ઉઠી જાય છે। તો એને છે ને થોડી શરદી થઈ ગઈ છે। આ મોઢું કેમ આવું ભરેલું છે? શું થયું છે ભાઈ? ઉધરસ થઈ ગઈ છે મારા દીકરાને, ઉધરસ થઈ ગઈ છે। સવારમાં તો એનો બહુ જ મૂડ હોય, તો સવારમાં તો એ બહુ રમતો હોય। અત્યારે રમશે ઈ। પછી આ બાજુ જોઈ લ્યો, અમારા કરણભાઈ સૂતા છે। આપણે જોઈ લ્યો ફ્રેન્ડ, રોટલી કરી લીધી છે। સારું છે એટલે દેખાશે નહીં। આપણે ચા પણ બનાવી લીધી છે। તો બપોરનો ટાઈમ થઈ ગયો તો ફ્રેન્ડ, તો જોઈ લ્યો મસ્ત મજાનો અર્જુનને નવરાવી અને સુવરાવી દીધો છે। તો આવી રીતે હિંચકો બાંધ્યો છે, લોડ એને અમે તો લોડ કહીએ, તો લોડ બાંધી છે। અને આ ભાઈ જોઈ લ્યો અહીંયા નાઈને ફોન જોવે છે, રમે છે અને ડારિયા ખાય છે। તો એને નાનીના ઘરે બહુ મોજ આવી ગઈ છે। તો બસ આ છેલ્લો બ્લોગ છે મમ્મીના ઘરનો, ત્યાર પછીનો આપણે અમારા ઘરના જ બ્લોગ આવશે બધા જ। તો અમે 10 દિવસ રોકાણા હતા ફ્રેન્ડ, તો 10 દિવસ પછી હવે ઘરે આવી જશું। આ છે આલુ સેવનો અને અહીંયા કંઈક જમવાનું બનાવવાની તૈયારી હાલે છે। તો જોઈએ હવે શું બને છે જમવામાં। તો જોઈ લ્યો ફ્રેન્ડ, રોટલા છે મસ્ત મજાના, દાળ ભાત છે, પછી મછલીનો શાક છે, પછી જીરા રાઈસ ભાત છે, દાળ છે અને કરણભાઈ અમારા લઈને ખાવા પણ બેસી ગયા છે। અને આ ઊંધિયું શાક છે। તો આવું કંઈક બપોરામાં જમવાનું છે। આ જોઈ લો ફ્રેન્ડ, તો તમે પણ હાલો જમવા। અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।